નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરવાના છીએ ધોરણ 10 માં આપણી નવી કલા વિજ્ઞાન પ્રયોગ પોથી જે આપવામાં આવેલી છે, જેમાં પ્રયોગ નંબર 2 નું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલા તમે ખાસ ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 10 ના તમામ વિડીયોનું સોલ્યુશન ઝડપથી મોકલી શકીએ। વિદ્યાર્થી મિત્રો, પ્રયોગ નંબર 2 છે, જેનો હેતુ છે આપેલ રાસાયણિક પ્રક્રિયાઓ કરવી અને તે દ્વારા પ્રક્રિયા દરમિયાન રંગમાં પરિવર્તન, તાપમાનમાં પરિવર્તન કે વાયુનો ઉદ્ભવ થાય છે તે સમજવું। જેની અંદર મિત્રો બે હેતુ છે। પહેલું છે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણો વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા, અને બીજું છે ઝિંક જે જસત ધાતુ અને મંદ સલ્ફ્યુરિક એસિડ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા। સૌપ્રથમ આપણે મિત્રો જોઈશું અહીંયા જે તમારી સાધનોની જરૂર છે તેની, તો બે કસનાળી, બીજું કોનિકલ ફ્લાસ્ક, બુચ અને કાચની નળીની આપણે જરૂર અહીંયા પડશે। પદાર્થ નંબર 1 ની વાત કરીએ તો લેડ નાઇટ્રેટનું દ્રાવણ, પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ, બીજું દાણાદાર ઝિંક અને મંદ સલ્ફ્યુરિક એસિડની જરૂર પડશે। પહેલું છે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા। વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની આકૃતિ આપેલી છે। આ આકૃતિને આપણે બંધબેસતી આકૃતિ અહીંયા દોરવાની છે, જે નામ નિર્દેશ આકૃતિ સાથે દોરવાની રહેશે। પ્રયોગ પદ્ધતિની અંદર મિત્રો જોઈએ તો એક કસનાળીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લેવાનું છે, બીજી કસનાળીમાં પોટેશિયમના આયોડિનના મિત્રો દ્રાવણો લેવાના છે, જે આપણે આકૃતિમાં બતાવ્યું છે તે મુજબ। ત્યારબાદ લેડ નાઇટ્રેટના દ્રાવણમાં બીજી કસનાળીમાંનું જે પોટેશિયમ છે એ આયોડિનનું દ્રાવણ છે એ ઉમેરવાનું છે, જે તમે આકૃતિમાં મિત્રો જોઈ શકો છો, બરાબર। આવી રીતે ઉમેરણ કરી અને આપણે પછી એનું અવલોકન નોંધવાનું છે। રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ શું આવશે? તો પહેલું છે પીબી કૌંસમાં NO3 2 કૌંસમાં S એટલે કે લેડ નાઇટ્રેટ છે, જેનું આણ્વિય સૂત્ર છે, પ્લસ 2KL એ જે પોટેશિયમ આયોડાઇડનું આણ્વિય સૂત્ર છે। આની રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે શું બને છે? તો PbI2 એટલે કે લેડ આયોડાઇડ અને પ્લસ 2KNO3S એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ બને છે। હવે આપણે એનું અવલોકન નોંધીએ તો લેડ નાઇટ્રેટના દ્રાવણના રંગ સફેદ અને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણ રંગહીન છે, જેમની વચ્ચે પ્રક્રિયાથી લેડ આયોડાઇડ બને છે, જે પીળા રંગનું દ્રાવણ છે। હવે આપણે આના ઉપરથી નિર્ણય ઉપર જઈએ તો નિર્ણય સાબિત થાય છે કે આમ લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડની વચ્ચે પ્રક્રિયા થઈ પીળા રંગના લેડ આયોડાઇડ એટલે કે PbI2 તથા પોટેશિયમ નાઇટ્રેટ બને છે, અને આ પ્રક્રિયા છે એ દ્વિસ્થાપનની પ્રક્રિયા કહેવામાં આવે છે। બીજું મિત્રો જે હેતુ હતો, જેની અંદર પ્રયોગ છે 2 ઝિંક એટલે કે જસત ધાતુ અને મંદ સલ્ફ્યુરિક એસિડ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આકૃતિ આપેલી છે, આ આકૃતિ નામ નિર્દેશ આકૃતિ આપણે અહીંયા દોરવાની છે। સૌપ્રથમ અહીંયા મિત્રો પ્રયોગની પદ્ધતિ છે તો જોઈએ। સૌપ્રથમ એક કોનિકલ ફ્લાસ્ક લેવાનું છે, તેમાં દાણાદાર ઝિંક લેવાની છે। આ કોનિકલ ફ્લાસ્કમાં મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોનિકલ ફ્લાસ્કની બુચ અને કાચની નળી દ્વારા બંધ કરવાનું છે, અને પછી એનું મિત્રો અવલોકન છે એ નોંધવાનું રહેશે। હવે અહીંયા મિત્રો તમારે રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ શું બને છે એ તમે અહીંયા જોઈ શકો છો, જેમ કે Zn બરાબર S ઝિંક પ્લસ H2SO4 સલ્ફ્યુરિક એસિડ, જેની રાસાયણિક પ્રક્રિયા થઈ ZnSO4 બરાબર ઝિંક સલ્ફેટ અને H2 હાઇડ્રોજન બને છે। અહીંયા મિત્રો અવલોકન આપણે નોંધીએ તો દાણાદાર ઝિંક મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી છે, પરિણામે ઝિંકના દાણાની આસપાસ હાઇડ્રોજન વાયુના પરપોટા દેખાય છે। નિર્ણય સાબિત થાય છે કે આમ ઝિંકના દાણા અને મંદ સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયાથી ઝિંક સલ્ફેટ અને નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, અને આ પ્રક્રિયા છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે। અહીંયા જ્ઞાન ચકાસણીના પ્રશ્નો છે એની વાત કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, વિકલ્પ સ્વરૂપે કેટલાક પ્રશ્ન આપેલા છે, જેમાં પહેલો પ્રશ્ન છે લેડ નાઇટ્રેટનું રાસાયણિક સૂત્ર। તો મિત્રો જેમાં જવાબ આવશે PbNO3 બરાબર, PbNO3 ની વાત છે, બરાબર, એટલે બી જવાબ આવે છે। બીજું છે CO પ્લસ H2 રાસાયણિક પ્રક્રિયા થઈ CO પ્લસ H2O, આ પ્રક્રિયા માટેનું સાચું વિધાન તો અહીંયા મિત્રો આપેલ તમામ છે એ સાચા છે। ત્રીજું છે
બરાબર એનું મિત્રો જે પ્રક્રિયાનું સમીકરણ છે એ થશે વિસ્થાપન. બરાબર સી જવાબ સાચો છે. નેક્સ્ટ પ્રશ્ન છે ચોથો. આયર્નના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થાય છે? તો મિત્રો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. 5. લેડ નાઇટ્રેટના દ્રાવણમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરતા શાના અવક્ષેપ મળે છે? તો તેમાં મિત્રો લેડ આયોડનના અવક્ષેપ છે એ મળી આવે છે. હવે જોઈશું અહીંયા એક બે શબ્દોમાં જવાબ આપવાના છે, જેમાં પહેલું છે લેડ આયોડાઇડનો રંગ કેવો હોય છે? તો પીળો છે. બીજું, પોટેશિયમ આયોડાઇડનું આણ્વીય સૂત્ર Ki છે. ત્રીજું, સલ્ફ્યુરિક એસિડનું આણ્વીય સૂત્ર H2SO4 બનશે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3 છે, તેમાં રાસાયણિક સમીકરણનું સમતોલિત કરવાનું છે, જેની અંદર તમે મિત્રો જોઈ શકો છો. બરાબર, આપણે અહીંયા સમતોલિત 1, 2, 3, 4 અને 5 જે રાસાયણિક સમીકરણો આપેલા છે એને સમતોલિત કરીને લખેલા છે. આવી રીતે તમારે પણ લખી દેવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારો પ્રયોગ નંબર 2. એના વિશે વધુ માર્ગદર્શનની જરૂર હોય તો અહીંયાથી મેળવી શકો છો. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 10ના તમામ વિડીયોનું સોલ્યુશન છે એ ઝડપથી મોકલી શકીએ.